ક્યારેક જીવનની સૌથી મોટી જીત એ નથી કે તમે કોઈને હરાવ્યા, પણ એ છે કે કોઈએ તમને ગુસ્સે કર્યા અને તમે જવાબ આપ્યો નહીં. કોઈ લોભે તમને ખેંચ્યા અને તમે કહ્યું મારે આની ખરેખર જરૂર છે. કોઈ ભયે તમને ખોટું બોલવા પ્રેર્યા અને તમે મૌન પસંદ કર્યું. એ નાની ક્ષણો જ કદાચ તમારા જીવનની સૌથી મોટી ક્રાંતિ હોય છે. હું કે.આર. ગોસ્વામી, મનોવૈજ્ઞાનિક અને લેખક, આજે તમને કહેવા માંગુ છું કે તમારી સૌથી મોટી લડાઈ દુનિયા સાથે નહીં, પણ તમારી પ્રતિક્રિયા સાથે છે. તમારી અંદરનું યુદ્ધ જીતી લો અને તમારું જીવન બદલાઈ જશે. તો ચાલો જોઈએ કેવી રીતે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે આત્મ પરિવર્તન માટે કોઈ મોટો નિર્ણય લેવો પડશે, પરંતુ સાચું પરિવર્તન ઘણીવાર ખૂબ નાની જગ્યાએ શરૂ થાય છે. તમારી આગામી પ્રતિક્રિયામાં ગુસ્સો આવે ત્યારે તરત બોલવાને બદલે એક ઊંડો શ્વાસ લો. માત્ર એક શ્વાસ ગુસ્સાને ગાયબ ન પણ કરે, પરંતુ તમારા અને તમારી પ્રતિક્રિયા વચ્ચે એક નાનું અંતર ઊભું કરે છે, અને એ અંતરમાં તમારી સ્વતંત્રતા છુપાયેલી છે. લોભ કહે થોડું વધુ જોઈએ. તમે પૂછો શું ખરેખર જરૂરી છે? ભય કહે ખોટું બોલ, નહીં તો નુકસાન થશે. તમે કહો હું મૌન રહીશ. મૌન ખોટું બોલતું નથી. અને જ્યારે દુનિયા કહે બીજાથી આગળ નીકળો, ત્યારે તમારી જાતને પૂછો શું હું ગઈકાલ કરતાં આજે થોડો સારો છું? જીવન કોઈ દોડ નથી, કારણ કે જ્યાં સરખામણી નથી ત્યાં હાર પણ નથી. પરંતુ આ માર્ગ સરળ નથી. તમે ફરી ગુસ્સે થશો, ફરી લોભમાં ફસાશો, ફરી એવી વાત કહી બેસશો કે કહેવી નહોતી, અને કદાચ તમે વિચારશો હું બદલાઈ જ કેમ નથી શકતો. પરંતુ અહીં એક ઊંડું સત્ય છે. વારંવાર હારી જવું એ હંમેશા નિષ્ફળતા નથી. ક્યારેક એ જ જીતની શરૂઆત હોય છે, કારણ કે હવે તમને તમારી અંદરની લડાઈ દેખાવા લાગી છે. પોતાની હાર સ્વીકારવી અહંકાર માટે સૌથી મુશ્કેલ બાબત છે. અહંકાર કહે છે હું સાચો છું, મારી ભૂલ નથી. પરંતુ જ્યારે તમે શાંતિથી કહી શકો હા, આજે મારું મન મારા પર ભારે પડી ગયું, ત્યારે કંઈક અદ્ભુત બને છે. અહંકાર થોડો ઓગળે છે અને મનમાં એક અજાણી હળવાશ જન્મે છે. આ વાતને સમજવા માટે હું તમને એક નાની વાર્તા કહીશ, જે મેં એક મહાન પુરુષ પાસેથી સાંભળી હતી. બુદ્ધ અને અંગુલિમાલની કથા, જે અત્યંત શક્તિશાળી છે. અંગુલિમાલ એક ભયાનક લૂંટારો હતો. લોકો તેની પાસે જતા ડરતા હતા. એક દિવસ તે બુદ્ધનો પીછો કરવા લાગ્યો. બુદ્ધ ધીમે ધીમે ચાલતા હતા. અંગુલિમાલ દોડતો હતો, છતાં તે બુદ્ધને પકડી શક્યો નહીં. છેવટે તેણે બૂમ પાડી, ઊભા રહો. બુદ્ધે શાંતિથી કહ્યું, હું તો ઘણા સમય પહેલાં ઊભો રહી ગયો છું, હવે તું ઊભો રહે. આ શબ્દ માત્ર અંગુલિમાલ માટે નહોતા, આપણા માટે પણ છે. આપણે પણ કેટલું દોડીએ છીએ ગુસ્સાની પાછળ, પૈસાની પાછળ, પ્રતિષ્ઠાની પાછળ, પોતાની વાત સાચી સાબિત કરવાની પાછળ. બહારથી આપણે દોડીએ છીએ, અંદરથી આપણે થાકી જઈએ છીએ. બુદ્ધે અંગુલિમાલને તેની બહારની ગતિ નહીં, તેની અંદરની હિંસા બતાવી, અને એક ક્ષણે પરિવર્તન થયું હતું. તેણે તલવાર મૂકી દીધી. કદાચ દરેક માણસની અંદર પણ એવી જ એક તલવાર હોય છે, ગુસ્સાની, અહંકારની, લોભની, ભયની. પ્રશ્ન એ નથી કે તમારી પાસે તલવાર છે કે નહીં. પ્રશ્ન એ છે કે તમે તેને ક્યારે નીચે મૂકશો. જ્યારે તમે તમારી જાતને જીતવા લાગો છો, ત્યારે પ્રેમનું સ્વરૂપ પણ બદલાય છે. સામાન્ય પ્રેમ ઘણીવાર વ્યવહાર બની જાય છે. હું તને પ્રેમ કરું છું, જો તું મને પ્રેમ કરે. હું તારા માટે કરું, જો તું મારા માટે કરે. આ પ્રેમ કરતાં વધુ એક સોદો છે. સાચો પ્રેમ ત્યારે જન્મે છે જ્યારે અંદરનું ખાલીપણું ઓછું થવા લાગે, જ્યારે તમને કોઈને પકડી રાખવાની જરૂર ન રહે, જ્યારે પ્રેમ માલિકી ન રહે, અપેક્ષા ન રહે, ભય ન રહે, ત્યારે પ્રેમ શક્તિ બને છે. પૈસા અને સત્તાની જીત કદાચ ભયથી મળે, પરંતુ પ્રેમની જીત સમય અને મૃત્યુથી પણ મોટી હોય છે. આપણે ઘણીવાર દુનિયાને બદલવા નીકળીએ છીએ. પત્ની બદલાય, પતિ બદલાય, બાળકો બદલાય, પડોશી બદલાય, સમાજ બદલાય, પરંતુ દુનિયા અરીસા જેવી છે. અંદર ફરિયાદ હોય તો બહાર ખામી દેખાય છે.
અંદર શાંતિ હોય તો એ જ દુનિયામાં સુંદરતા દેખાવા લાગે છે. એટલે આજે દુનિયાને સુધારવાની કોશિશ થોડા સમય માટે મૂકી દો. આંખો બંધ કરો, તમારા શ્વાસને જુઓ. વિચાર આવે આવવા દો, ભાવનાઓ આવે આવવા દો. તેમની સાથે લડશો નહીં, તેમને પકડી રાખશો નહીં. ફક્ત સાક્ષી બનીને રહો અને અંદરથી ધીમેથી કહો, હું દુનિયાને નહીં મારી જાતને બદલીશ. હું પ્રેમ બનીશ, હું શાંતિ બનીશ અને હું મારી જાતને સંપૂર્ણ સ્વીકારીશ. કદાચ આત્મવિજયનો અર્થ પોતાને સંપૂર્ણ બનાવવો નથી. કદાચ તેનો અર્થ એટલો જ છે, આજે ગુસ્સો આવ્યો અને તમે થોડું ઓછું બોલ્યા. આજે લોભ થયો અને તમે થોડું ઓછું લીધું. આજે અહંકાર આવ્યો અને તમે પોતાની ભૂલ સ્વીકારી. અને આજે તમે ગઈકાલ કરતાં એક ક્ષણ વધુ જાગૃત રહ્યા. કદાચ એ જ સાચી વાત છે. યાદ રાખજો મિત્રો, તમારી સૌથી મોટી જીત કોઈને હરાવવી નહીં, તમારી પ્રતિક્રિયાને હરાવવી છે. એક ઊંડો શ્વાસ ગુસ્સો નહીં, પરંતુ તમારી ગુસ્સા સાથેની ઓળખ તોડી શકે છે. વારંવાર હારવું અંત નથી, એ તમારી અંદરની લડાઈ દેખાવા લાગી છે તેનો પુરાવો છે. મૌન કદાચ સૌથી શક્તિશાળી સત્ય છે, કારણ કે તે ખોટું બોલતું નથી. અને છેલ્લે, દુનિયાને બદલવાની ઉતાવળ છોડો, તમારી અંદરનો દીવો પ્રગટાવો. આપનો દિવસ શુભ રહે. ધન્યવાદ.